બ્રિજમાં આગળ વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડના આરોપીને કોર્ટમાં રજૂ કરાયા છે। મહત્વનું છે કે જે રીતે આગળની આજે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કોર્ટમાં આજે આરોપીઓ સામે આરોપનામું પણ ઘડાશે। નોંધનીય છે કે આરોપીઓની ડિસ્ચાર્જ અરજીનો ચુકાદો આવી જતા હવે ઘડાશે આરોપનામું। અગ્નિકાંડ કેસમાં અત્યાર સુધીમાં 22 મુદ્દતો પર થઈ ચૂકી છે। શરૂઆતથી જે રીતે કોઈપણ આરોપીઓ કારણોસર મોડું કરતા હોવાનું ફરિયાદી વકીલનો જો કે દાવો સામે આવ્યો છે। કેસ સ્ટાર્ટ ત્યારે થાય કે જ્યારે કેસ છે ચાર્જ ફ્રેમ થાય। કેસ ચાર્જ ફ્રેમ જ નથી થયો ત્યાં સુધી ચાલુ થવાનો કોઈ વિકલ્પ નથી। તો કેસ ચાલુ નથી થવા દેવો, કેસ ચાર્જ ફ્રેમ કરવામાં સહકાર નથી આપવો અને બીજી બાજુ જામીન ઉપર મુક્ત થવા માટે એવી રજૂઆત કરવી કે હજી સુધીમાં કેસ ચાલુ નથી થયો। એટલે આ હકીકત જોવામાં આવે તો આરોપીઓ કોઈ પણ રીતે કેસ ડીલે થાય એવા પ્રયાસો કરી રહ્યા છે। તો આરોપીઓની ડિસ્ચાર્જ અરજીનો ચુકાદો આવી જતા હવે આરોપનામું પણ ઘડાશે। મહત્વનું છે કે અગ્નિકાંડ કેસમાં અત્યાર સુધી 22 મુદ્દતો પડી ચૂકી છે। તો બીજી તરફ રાજકોટ અગ્નિકાંડમાં આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। મનસુખ સાગઠિયા સહિતના આરોપીને કોર્ટમાં લઈ જવામાં આવ્યા છે, જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। કોર્ટમાં આજે આરોપીઓ સામે આરોપનામું ઘડાશે। તો આજ મુદ્દે સંવાદદાતા રવિ મોટવાણી આપણી સાથે રાજકોટથી લાઈવ જોડાયા છે। રવિ, જે રીતે અગ્નિકાંડના આરોપીઓ હતા તેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે, શું વધુ વિગત સામે આવી? જી જરૂરથી જણાવી દઉં, રાજકોટના ટીઆરપી અગ્નિકાંડની ઘટના છે તે કોઈ ભૂલી શક્યું નથી। 27 લોકોના નિર્દોષ લોકોના જીવ ગયા હતા। છેલ્લા એક વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે, હજુ સુધી કોઈ નક્કર નિર્ણય આવ્યો નથી। આરોપીઓ સહકાર ના આપતા હોવાના આક્ષેપો ફરિયાદીના વકીલ તરીકે કરવામાં આવે છે। આપણે કોર્ટના દ્રશ્યો બતાવવા માંગીશ। કોર્ટમાં આજે તમામ આરોપીઓને રજૂ કરવામાં આવ્યા છે। વાત કરીએ ટીઆરપી અગ્નિકાંડની કેસને 1 વર્ષ પૂર્ણ થયો છે, આજે સેશન કોર્ટમાં આરોપીઓ વિરુદ્ધ આરોપનામું ઘડાય તેવી વાત કરવામાં આવી રહી છે। સમગ્ર કેસમાં સેશન કમિટી થયા બાદ 22 જેટલી તારીખો પડી ચૂકી છે। ગત 7મી જુલાઈના રોજ આરોપીઓ દ્વારા કરવામાં આવેલી ડિસ્ચાર્જ અરજીને સેશન કોર્ટ દ્વારા ફગાવવામાં આવી હતી। આજે સેશન કોર્ટમાં 17 જુલાઈના રોજ આરોપીઓને ચાર્જ ફ્રેમ સમયે હાજર રહેવા બાબતની સૂચના આપવામાં આવી હતી। ત્યારે આજરોજ રાજકોટ સેશન કોર્ટ ખાતે રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા, પૂર્વ ચીફ ફાયર ઓફિસર ઇલેશ કેર, પૂર્વ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબા સહિતના આરોપીઓ હાજર રહ્યા હતા અને 27 લોકોના જે જીવ ગયા હતા તે મામલે હવે આ ચાર્જ ફ્રેમ થાય તેવી વાત આવી રહી છે। આરોપીઓને તમામ કોર્ટમાં લઈ આવવામાં આવ્યા હતા અને આગામી દિવસોમાં વહેલી તકે આ બાબતનો ચુકાદો આવે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી ફરિયાદી પક્ષના લોકો કરી રહ્યા છે। સાથે સાથે ફરિયાદીના વકીલ પણ તેના માટે પૂરતી મહેનત કરી રહ્યા છે કે જે પણ આ કેસમાં ગુનેગાર હોય તેને કડકમાં કડક સજા થાય। જ્યારે આ ઘટના બની ત્યારે 16 શખ્સો સામે જે તે સમયે ફરિયાદ નોંધાઈ હતી, જેમાંથી એક આરોપીનું ઘટના સ્થળે જ મોત થયું હતું। 15 શખ્સો સામે 15 શખ્સો જેલમાં ગયા હતા। ત્યારબાદ વાત કરીએ 5 આરોપીને અત્યાર સુધી જામીન મળ્યા છે, 10 આરોપીઓ હાલ જેલ હવાલે છે। આમ સમગ્ર કેસમાં લગભગ 1 વર્ષ સમય જેટલો વીતી ગયો પણ હજુ સુધી આરોપનામું રજૂ નથી થયું। આરોપીઓ છે ક્યાંક ને ક્યાંક કોર્ટને પોતાનો સમય ડીલે કરતા હોય, જામીન અરજીઓ માટે સતત પ્રયાસો કરી રહ્યા છે તેવું ફરિયાદીના વકીલ સુરેશભાઈ ફળદુ દ્વારા દાવો પણ કરવામાં આવી રહ્યો છે અને હજુ સુધી આ કેસથી આરોપનામું રજૂ નથી થયું। જી બિલકુલ રવિ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા છે અને ત્યારબાદ હવે આગળની કાર્યવાહી જો કે હાથ ધરવામાં આવશે।